સમગ્ર ભારત દેશમાં આજે કેમિસ્ટોએ હડતાલ કરી છે, ત્યારે નર્મદા જિલ્લામાં પણ તમામ તાલુકાઓમાં દવાઓની દુકાનો બંધ રાખીને કેમિસ્ટ દ્વારા હડતાલ કરવામાં આવી હતી. ખાસ કરીને ઓનલાઈન વેચાતી દવાઓના વેચાણ ઉપર પ્રતિબંધની માંગ સાથે કેમિસ્ટ એસોસિએશન દ્વારા આજે દેશવ્યાપી હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. ઓનલાઈન દવાઓનું વેચાણ બંધ થાય તેવી તેઓની મુખ્ય માંગણી છે. જુઓ કેમિસ્ટ શું કહી રહ્યા છે. નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે મેડિકલ સ્ટોર્સે હડતાલ પાડેલી છે, તો રાજપીપળા અને નર્મદા જિલ્લાના જે મેડિકલ સ્ટોરના ઓનર્સ છે તે પણ હડતાળમાં જોડાયા છે. તો આપણે જે નર્મદા જિલ્લાના મેડિકલ એસોસિએશનના જે પ્રમુખ છે એમની સાથે વાત કરીએ કે શા માટે હડતાળ પાડી છે અને તેમની મુખ્ય માંગણી શું છે. તો આજે જે મેડિકલ સ્ટોર્સ આપણે બંધ રાખ્યા છે, કેમિસ્ટ એમાં જોડાયા છે. આપણા ઓલ ઇન્ડિયામાં આજે કેમિસ્ટો બંધ પાડીને પોતાની માંગો જે બુલંદ કરી છે. તો ખાસ કરીને શું માંગો છે અને શા માટે આજે હડતાલ પાડવાની જરૂર પડી? આપણે ઓલ ઇન્ડિયામાં ઓનલાઈન જે બિઝનેસ જે થાય છે એમાં ઓનલાઈન બંધ કરવા માટેનો માગણી છે. બીજી કે જે પછી ડિસ્કાઉન્ટ એમનું વધારે પડતું છે તે બંધ કરવાનું છે. અને ઓનલાઈન ખરીદી કરવા માટે પણ લોકોને પ્રોત્સાહન મળે કે ભાઈ કરવું નહીં, ખરીદી ઓનલાઈન કરવી નહીં, કારણ કે ડુપ્લિકેટો દવાઓ વધારે વેચાય છે અને નાર્કોટિક ડ્રગો પણ વધારે વેચાય છે. નશાબંધી દવા પણ વધારે વેચાય છે અને જે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર જે લોકો વેચે છે. તો જનરલી આપણે જોવા જઈએ તો આપણે મેડિકલ સ્ટોરમાં કોઈ કસ્ટમર દવા લેવા હોય તો આપણે જે શિડ્યુલ એચ છે, પછી નાર્કોટિક્સ દવાઓ છે, તે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનથી જ આપવાનો જે નિયમ છે, તો શું આ નિયમનું પાલન ઓનલાઈનમાં થાય છે? ઓનલાઈનમાં થતું નથી, એટલે તો એનો વિરોધ કરેલો છે. તો શા માટે સરકાર આ બેવડી નીતિ અપનાવે છે? શું લાગે છે તમને? સરકાર કહે પણ એ લોકો તો કોઈને બોલતા જ નથી. સરકાર બોલતે તો અમારે સ્ટ્રાઇક પાડવાની જરૂર પડે જ ને. શું માંગણી છે, એમાં શું પગલાં લેવા જોઈએ? એમાં એવું છે કે પગલાંમાં તો ઓનલાઈન જે લે તો જ બંધ કરવા માટે ગવર્મેન્ટનો પણ સાથ સહકાર હોય તો જ બંધ થાય, કારણ કે એમાં કોઈ મેડિકલ અમારું એસોસિએશન મજબૂત છે. આ હિસાબે અમને પણ નમતું આફત આપવું પડશે. નયન કાપડિયા, સનરાઈઝ ડિસ્ટ્રીબ્યુટર, નર્મદા ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ. તો જે નર્મદા જિલ્લામાં મેડિકલ સ્ટોર્સના જે ઓનર્સ છે તેઓએ હડતાલમાં જોડાયા છે અને તેઓની ખાસ માંગ છે કે જે દવા છે માણસના શરીર પર અસર કરતી જે એક અગત્યની વસ્તુ છે. તો મેડિકલ જે સ્ટોર્સ છે એમના ઓનર્સ છે અને મેડિકલ એસોસિએશન જે છે, જે ફાર્મસી એસોસિએશન, તેમનું એવું માનવું છે કે જે ઓનલાઈન દવાઓનું વેચાણ થાય છે તો એનાથી જે માનવ જાતને નુકસાન થાય એની બહુ મોટી ભીતિ છે. ખાસ કરીને ડુપ્લિકેટ દવાઓનું વેચાણ થાય છે, નાર્કોટિક્સ ટાઈપની દવાઓ જે પ્રતિબંધિત હોય છે, પ્રિસ્ક્રિપ્શન વગર નથી આપી શકાતી. તો આ બધી દવાઓનું ઓનલાઈન વેચાણ થવાથી ખૂબ મોટું નુકસાન થઈ શકે છે તેવો ભય છે અને તેઓ માંગણી કરી રહ્યા છે કે ઓનલાઈન જે દવાઓનું વેચાણ છે તે બંધ થવું જોઈએ. જુનેદ ખત્રી, નર્મદા સમાચાર, રાજપીપળા.